ત્યારે જીએસટી કારોબારીઓ માટે રાહતના સમાચાર છે। હવે જીએસટી ચૂકવણી માટે ઇનવોઇસ સાથે ક્રેડિટ નોટ મેચ કરવાની જરૂર રહેશે નહીં। આનાથી વ્યવસાયો તેમજ કંપનીઓને મોટી રાહત મળશે, જે તેમના ડીલરો અને રિટેલર્સને સેલ્સ રિફંડ, ડિસ્કાઉન્ટ અથવા ઓવરબિલિંગ માટે ક્રેડિટ નોટ જાહેર કરે છે। સમાચારની વિગત લઈએ સહયોગી કરણ નેકાંતી પાસેથી। કરણ, જીએસટી કારોબારીઓને શું રાહત મળવા જઈ રહી છે? જી, તો સરકારે જીએસટી હેઠળ આવતા કારોબારીઓ અને મોટી કંપનીઓને ખૂબ જ મોટી રાહત આજે આપી છે, એવું સૂત્રો આપણને જણાવી રહ્યા છે। હવે જીએસટી પેમેન્ટમાં છે, જે ઇનવોઇસ મેચિંગ કરવું પડતું હતું જીએસટી ક્રેડિટ નોટથી પેમેન્ટ કરવા માટે, હવે તે નહીં કરવું પડે, એટલી જે મોટો આ સમાચાર આજે આપણને સૂત્રો તરફથી મળી રહ્યા છે। સાથે જ ઓક્ટોબરથી આ ઇનવોઇસ મેચ કર્યા વગર ક્રેડિટ નોટથી જીએસટી પેમેન્ટ કરી શકાય તેની પણ સુવિધા સરકારે આપી હોવાનું સૂત્રો આપણને આજે જણાવી રહ્યા છે। ખાસ કરીને એફએમસીજી જેવા જે ક્ષેત્રો છે તેમને આનાથી ખૂબ જ મોટો લાભ થઈ શકે છે, કારણ કે એફએમસીજી જેવા ક્ષેત્રોમાં ક્રેડિટ નોટનું જે ચલણ છે તે ખૂબ જ વધુ છે। હવે ક્યારે ક્રેડિટ નોટ ઇસ્યુ કરવામાં આવે છે તેની વાત કરીએ તો જ્યારે સેલ્સ રિટર્ન, ડિસ્કાઉન્ટ અથવા તો ઓવર બિલિંગના કિસ્સાઓ થાય છે ત્યારે કંપનીઓ જે છે, જે સેલર્સ છે, તેમણે ખાસ કરીને આ ક્રેડિટ નોટ ઇસ્યુ કરવી પડતી હોય છે, અને જ્યારે તેનું મેચિંગ થાય છે ત્યારબાદ જ એ જે વધારેનો જીએસટી ભરેલો છે તેનો ફાયદો બારને મળે છે। એટલે જ હવે આ જે ઇનવોઇસ મેચ કરવાની સિસ્ટમ છે તે અહીંથી તેનો અંત આવી શકે તેવું આપણને સૂત્રો જણાવી રહ્યા છે। સાથે રિટેલર્સને ક્રેડિટ નોટથી જીએસટીની દેણદારી ચૂકવવા માટેની પણ સુવિધા સરકાર આપશે તેવી એક માહિતી આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।